વચને મધુરે વાણી ઉનાયા પાવું બોયું રોજે દી ભાઈ બોલા વચને મધુરે વાણી ઉનાયા પાવું બોયું રોજે દી જીવના ખજાનો બાઇબલે ઉનાયા પાવું બોયું રોજે દી જીવનની શાંતિ આજરો વસાવી કાર્યક્રમની તુમામાય આવકાર કહ અને પ્રભુ ઈસુ ખ્રિસ્તા પવિત્ર નામની સલામ પાઠવો. મા વાલા દાદા અને બાઈ હો તુમામાય બારી જ આભાર માનો તુમી નિયમિત વસાવી કાર્યક્રમમાં વચન ઉનતે પ્રભુ તુમાન ભરપૂર આશીષ આપે હિન્દીમાં દેવાન અરજ હૈ. આજે તુમી વચન ઉનાના વાટ પાલી રેવઈ તો ઉનાયા આજરો કાર્યક્રમમાં નવો વચન હાય માપ્યો દેવા આથો. મા વાલા જુવાન વડીલ સેવક વિશ્વાસી દાદા અને બાઈ હો પવિત્ર શાસ્ત્ર બાઇબલ આપોન આય જગતા વિશ્વ ગોઠ કહે. બાઇબલ એવું કહે કે કડો આય જગતાન માપ્યો, કડો આય જગતાન તાજવા હામ તોલ્યો ને કડો તિયાન માપ્યો. બાઇબલ એ વિશ્વ આપોન બારી ઊંડાણમી રેખી ગોઠ કહે. વચનમી પાલજી જૂના કરારમી યશયા પ્રબોધકા ચોપડામ તિયા 40મા અધ્યાય 12મા વચનમી એવ લેખ્યો કા કડો પોતા ખોબો રેખો પાઈ માપ્યો ને વેત રેખો આકાશ માપી આપ્યો ને કડો માપા ધરતે કાદુ માપ્યો ને કાંટા રેખા ડોગો તેવજ તાજવા રેખા પહાડ હાન તોલ્યો. મા દાદા ને બાઈ હો વચન જે બાબત જાવે તે ગોઠ બિલકુલ હાચી હાય. માં હા માટો આય ગોઠ ઝીંડી તીંડીના માં હું આય કામ કોઈ દી પાર પાડી હકે ની કેવકા એ બાબત અશક્ય હાય પણ દેવા માટો બધી જ શક્ય હાય. તુમી સમજે કા કોઈ આય દુનિયા કોઈ માહે કોઈ સાધન રેખો આય જગતાન માપ્યો ના ને માપાય પણ ની પણ બાઇબલ એવ કહે કે આ જગતાન દેવા આથો માપના માલો. એ વિશ્વ વચનમી પાલજી પિતરા બીજા પત્રમી બીજા અધ્યાય 7મા વચનમી તાએવ લેખના માલો કા જ્યાં દેવા સેવક લો સદોમાં બારો આલા અને તા ન્યાય આલા. દાદા અને બાઈ હો એ વિશ્વ બાઇબલમી હકીકત જાણની હૈ. ઈ તો આય જગતાન પરમી હેર દેવો તિયા આથો માપ્યો. માં હા આથો તે ના માપ્યો પણ દેવા આથો માપાનો હોય. ઈ તો દેવો તિયા ભક્ત લોથાન કયો કા તું સદોમની રેખા નીકી જો કેવકા સદોમાં વિરુદ્ધમાં હાય સદોમાં નાશ વેના હાય. ઈતા માટો દેવો તિયા સેવકાન નાશમી રેખા બચાવના માટો સદોમની રેખા બારો કાઢે. આપુ પાલજી બાઇબલમી ઉત્પત્તિ ચોપડામ 19મા અધ્યાય 22-25 વચનમી એ વિશ્વ ગોઠ લેખના માલી તા વચનમી પાલા વચનમી એવ લેખના માલો કા તું ઉતાવલો તા રેખા નાહી જો કેવકા તો પચ્યા વગર માય કાંઈ કહી હકતા ના. એ માટો તે નગારા નામ સુવાર પડ્યો ને લોત સુવારમી પચ્યા તાહા પૃથ્વે પો સૂર્ય ઉગ્યા ને દેવો સદમમી તેમજ ગમરા પો જેરી ગંદક તેમજ આગ દેવા પહોરે કી આકાશમી વર્ષાવી. ઈ તો તે નગરા આખા વિસ્તાર બધે રેનારે ને જમીન મુગનો દરેક વસ્તુ બલીન ખાક વેઈ ગયો. મા દાદા અને બાઈ હો દેવાન ખબર હાય આય પૃથ્વે કાય વિના હાય કેવકા આખી દુનિયાન બનાવનારા તીપો વસનારે મહાન તો હારી રીતો ઓખે. ઈ તો જ વચનમી કહ્યો કે આ જગતાન તીયા હાથો માપ્યો. એ જ રીતો આપોન બાઇબલમી એકબીજા બનાવીશો પણ જાવ્યો ને તો બનાવા હાય નુહા સમયમી જે ઘટના બની તેવી છે જ્યાં આય દુનિયા પો પાપ વધી ગયા માહું પાપા દુષ્ટતામી તો બધો બગડી ગયો કપરમી હેરદેવ ઓ પાપ પાલી નખ હક્યા. ઈ તી ક્રૂરતા આખો પૃથ્વે પો ફેલાઈ ગઈની હતી. દેવો ત્યાં ભક્ત નુહાન વહાણ બનાવના અને એ મારફતો પોતા પરિવારા બચાવ કરના માટો નુહો દેવા આજ્ઞા માને. તે સમયમાં નિહો દેવા ભય વિશ્વ આખી દેશ જાતેન સંદેશા ફેલાવ્યા કા પરમી હેરદેવ આય પૃથ્વે નાશ કરના હાય. સતા લોકે તે જમાનામ ના માને પણ નુહો દેવા કયો પરમાણો
વહાણ બનાવ્યો ને વહાણમી મુઈ બઠા ને આ જગત આપો જળ પ્રલય આલ. એ વિશ્વ આપું વચન મારફત જાજી ઉત્પત્તિ ચોપડામ 7મા અધ્યાય 11 ને 12 વચનમી એ ગોઠ લેખના માલી. વચન એવું કહે કા નુહા આયુષ્યા 600 વર્ષા બીજા મહિના 17મા દીહો મોટા જળ નિધે જરા ફૂટી નીક્યા ને આકાશા દ્વાર ઉગડી ગયા ને 40 દી ને 40 રાત પૃથ્વે પો પાય પડ્યો ને આય દુનિયા નાસવિયા. તુમાન ખબર પડી કા આય પૃથ્વે પો એક વખત જળ પ્રલય રેખી ખાલી કઈ ટાકના માલી કાહીન તુમાન માયું જાવ્યો કા આય ધરતે પોરો લોખા પાપ વધી ગોઈના ઈતા માટો દેવો તો પાપ પાલી ન કહકતા ઈતા હૃદયથી ક્રૂરતાથી તો પાપી લોખા તો નાશ કઈ ટાકે. ઈ તો દેવ એક વખત પૃથ્વેન ખાલી કના વિચાર કયા ને તીમે નુહા કુટુંબ બચાવ્યો ને ફરી આખી પૃથ્વી પો આઈ. ઈ તો દેવા આથો આ જગતાન બનાવ્યો દેવ ધારે ઈ કહે. ઈયાન કોઈ રોકનારો રા ઈયાન કોઈ ટોકનારો ના. સમજે કા તુમી પવિત્ર શાસ્ત્ર બાઇબલ મી જી વચન મારફતો લેખના માલો તી વેના ને વેના એ ગોઠ નક્કી જહાય. મા દાદા અને બાઈ હો ઇઝરાયેલ પ્રજા મિસર દેશમી ફારૂના રાજા ગુલામેમ હતી. તે સમયમી તિહાન છુટકારા અપાવનારો કોઈ નખ લોકે ફારૂન રાજા ગુલામેમ રાત દી તડપાતને એ વિશ્વ બાઇબલ આપોન જ્યાં આવે. ઈંડી ગુલામી તે જમાનામાં હતી. રાત ને દી ખાના પણ બરાબર નખ મિલતો. આંડી પરિસ્થિતિમ ઇઝરાયેલી લોકે છુટકારા વાટ પાલતને પરમી હિરદેવાન અરજ કહતને આંડી વેદનામ રેખોની ખૂના પરમી હિરદેવ તિહાન સહારા આપે. બાઇબલ એવું કહે કા ઇઝરાયેલ લોકે લાલ સમુદ્રા પાર વિયે ને મિસરી લોખા લશ્કર પો ન્યાયાલા. પરમી હિરદેવ જ્યાં ન્યાય કહે ત્યાં કોઈ કળા નજરી શરમ ના રાખતા. વાલા દાદા અને બાઈ હો આઈ ગોડ તુમાન હમજ પૂડી કા દેવ કોઈ દી કળા શરમ રાખના ના. આય માહું મોટા હાય આ વડીલા હાય આય માલદાર હાય કા આ મોટા ઓફિસર હાય ઈ તો તિયા શરમ રાખના આવી ઈંડો તુમી નખ સમજુતે. પણ વાલા દાદા ને બાઈ હો આ એ બધી લાગવક તે માહા નજરમી હાય. અહીંયા શરમ ચાની પણ દેવા નજરમી એ બાબત બિલકુલ ચાનવીને નામ ના હાવના. તુમી જો આજો રેખે જ વિચાર કા માં જીવનમી કાંઈ કહના હાય માં કડા બીક રાખના જરૂર હાય. ઈંડી તૈયારી આમું રેખી જ કહનું પડી કેવ કા તે સમયમી કોઈ દી કોઈ કડા શરમ કા દયા ખાનામ નહીં આવે. બાઇબલમી આપુ પાલતે એ વિશ્વ અનુભવ કહતે કા ચોક્કસ એક દી આય ધરતે નાસવેના હાય કેવ કાંઈ બધો દેવા આથામ હાય. મા દાદા અને મા બાઈ હો ઇઝરાયેલ પ્રજા દેવા પસંદ કની પ્રજા હતી. ઈ તો દેવ તે પ્રજા પો માયાળુ હતા. ઈતા માટો ફારૂન જીંડા ફારૂન રાજા કબજામ રેખા દેવ તિહાન છોડાવે. લાલ સમુદ્રા બેન બાગ કઈ ટાકે ને આખી ઇઝરાયેલ પ્રજાન મિસરમી રેખા ની ખૂના માટો ભાર કાઢે. વાલા દાદા ને બાઈ હો ઇઝરાયેલ પ્રજા સમુદ્રમી રેખી પાર નીખીન કોરી જમીન પો ચાલીએ ગોયે. એ જ રીતો બાઇબલ એવું કહે કા દેવા મંડલી બાઈસા કોમી પરવેશ કહીને આ જગત પો ન્યાય આવી. આય ગોઠ માથ્યા લેખની સુવાર્તામ 24મા અધ્યાય 29 થી 31મા વચનમી એ વિશ્વ લેખના માલો. તા વચનમી તુમી બરાબર પાલા ને દિયાન રેખે ઉનાયા. વચન એવું કહે કા તે દિહા વિપત્તિ તો દુઃખે આવી ને ઘણી બધી મુશ્કેલી આવી. સૂર્ય અસ્ત ને અંધરાઈ જા ને ચાંદ પોતા ઉજાલો નહીં આપે ને આકાશમી રેખા તારા ખરી આકાશા પરાક્રમ બંધ વેજા ને તાહા માહા પુયોરી તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરાક્રમ ને મહિમા હારી ઊંચો આકાશમી રેખા આવતા દેખા. વાલા દાદા ને બાઈ હો આય ગોઠ બિલકુલ હાચી ને ચોખ્ખી હાય. દેવા આપની નિશાની હાય તે વિના જરૂર હાય. વચનમી એવ લખ્યો કા રણસિંહા મોટા અવાજ રેખા ત્યાં દુથાન મુકની ને ચારુ દિશામ આકાશા એક શેડા રેખો બીજો શેડો લગ ત્યાં પસંદ કનેલો ખાન એકઠે કહી. મા વાલા દાદા ને બાઈ હો દેવ દુથા મારફતો ત્યાં પસંદ કનાહાન કાહીન એકઠે કહી. તુમાન હમજ પોડી કા વચન એવું કહે કા દેવ ત્યાં કન્યારૂપી મંડલેન ઊંચો આકાશમી બાઈસા કોમી નેયને ને આય જગતમી ન્યાય આવી. મા દાદા ને બાઈ હો જી બધો બાઇબલમી લેખના માલો તી પૂરો વિયો આમું આય વચન પૂરો વિના બાકી હાય. માટો કહીન દેવા પસંદ કને પોયરે તરીકો દેવા મંડલે આરી ચાંદના તૈયારી કહા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત તુમાન આવકારી રહ્યા તો તુમાન પ્રેમ કહે તો તુમાન દયા કહે. આજરો કાર્યક્રમમાં સમય અહીંયા પૂરાવે. પ્રાર્થના કહું ઓ માં ધરતે દણી પ્રભુ તમાય આભાર માનો તુયું આમાં પો દયા વર્ષાવીને આજો લગ આમાન બચાવી રાખીએ. માટો ઓ પ્રભુ તું આમાન ત ન્યાયમી ચાંદના ત વચનમી ચાંદના આમાન તું બળ આપ. આમી બધે ત વિશ્વાસી પોરે તરીકો અંત લગ આરી રેજી ઇન્ડિયામાં પ્રાર્થના હાઈ. પ્રભુ ઈસુ આ નામમી આમીન.
કાર્યક્રમ બાબતે વધુ માહિતી મેળવવા માટે આમાં સરનામો હાય જીવના ખજાના TWR ઇન્ડિયા પોસ્ટ બોક્સ નંબર 2036 ફતેહગંજ વડોદરા પિનકોડ નંબર 390002 ઈમેલ સરનામો નોંધીને જા jivan@twr.in વેબસાઇટ હાય radio882.com ફોન નંબર હાય 9429375628 9429 37 56 28 બાઇબલા વચન મધુરે વાણી મુનાયા પાવું ગોયું રોજ દી બાઇબલા વચન મધુરે વાણી મુનાયા પાવું ગોયું રોજ દી